જો તમે ગુજરાત સરકારના કર્મચારી છો તો આ 13 જુલાઈ 2026નો પરિપત્ર તમારા માટે ખુશખબર લઈને આવ્યો છે, પણ એક એવો ટ્વિસ્ટ છે જે તમારે જાણવો જ પડશે, નહીં તો તમારી ફાઇલ અટકી શકે છે। અત્યાર સુધી શું થતું, દરેક કર્મચારીઓની ફાઇલ અલગ અલગ મોકલવામાં બહુ જ સમય બગડતો હતો, પણ હવે પેન્શન વિભાગે લાવ્યો છે સુપરફાસ્ટ રસ્તો, સિંગલ ટપાલ સિસ્ટમ। હવે તમારી ઓફિસ એક સાથે 1 થી 50 કર્મચારીઓની દરખાસ્ત માત્ર એક જ ક્લિકમાં મોકલી શકશે। પરંતુ ધ્યાન રાખજો, ચાલુ કર્મચારીઓ, નિવૃત્ત અને અવસાન પામેલા કર્મચારીઓની ફાઇલ ભેગી નથી કરવાની, અલગ અલગ રાખવાની છે। અને હા, નિવૃત્ત કે અવસાન પામેલા કેસ માટે તો સરકારશ્રીએ અર્જન્ટ યલો પ્રાયોરિટી આપી છે, જેથી પેન્શન ફટાફટ મળે। સાથે નિયત એક્સેલ શીટ સાથે તમારા એનપીએસ ખાતામાંથી જીપીએફમાં ફંડ ટ્રાન્સફર કરવાનો ઓર્ડર અને સિંગલ પીડીએફ ફરજિયાત જોડવાની રહેશે। જો તમારા ફંડમાં કોઈ વિસંગતતા હોય તો પણ ચિંતા નથી, ઓછી રકમ ગ્રાહ્ય રાખવાનું બાંહેધરી પત્રક આપીને પણ કામ આગળ વધારી શકાશે। છે ને એકદમ જોરદાર નિયમ। તો આ માહિતી અત્યારે જ તમારા સરકારી મિત્રો સાથે શેર કરો અને આવી જ લેટેસ્ટ અપડેટ માટે આ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં।